अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અમે તો કહીએ છીએ અમે માત્ર આ જગતની અંદર આ જગતનું સનાતન સત્ય પ્રોજેક્ટ કરવા માટે જ અમારું લાઈફ છે। કોણે શું કીધું ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ। હા, મારા સત્સંગમાં કોઈ પણ વાત કહેતા કોઈના સારા એક્ઝામ્પલ હશે તો હું કહીશ કે ફલાણી વ્યક્તિ આ બાબતમાં આવું કીધું છે, ફલાણી આવું કીધું છે। આઈ કોટ ધ પર્સન સબ્જેક્ટ ટુ એક્ઝામ્પલ, but I don't want to present the person. I want to present the universal truth science, whatever it is. And you ask me a question about the science, not about the person. Right or wrong? તમે કોઈ વ્યક્તિ માટે પ્રશ્ન નહીં પૂછો મને કે આ વ્યક્તિએ શું કીધું, આ વ્યક્તિએ શું કીધું, આને શું કીધું, ના। હા, કોડ કરો કે ભાઈ આ બાબતમાં રામે આવું કીધું છે એવું મેં સાંભળ્યું છે, કે કૃષ્ણે આવું કીધું છે એવું મને કહી શકશો, પણ પ્રેઝન્ટ આપણે એમને કરવાના, પ્રેઝન્ટ આપણે સનાતન સત્યને કરવું છે, યુનિવર્સલ ટ્રુથ સાયન્સને કરવું છે, લો ઓફ નેચરને કરવું છે। હા, સાંભળજો બરાબર। કોઈ પણ વ્યક્તિ એવી હિંમત ના કરે એના ટ્રેડિશનલ પાથ કે ચોપડીમાં લખ્યું એનાથી આગળ પાછું બોલી શકે। દે હેવ ટુ સ્પીક એઝ પર ધ સ્ક્રિપ્ચર and they follow the tradition only. I never follow the tradition. Whatever I realize through my experience, through my visions, as it is, I present to the people of universe. Maybe they accept it or not, it is okay. But whatever I realize it, I present it, that's it. તમે ના ગમતું હોય તમે એક્સેપ્ટ ના કરો, ઇટ્સ ઓકે, યુ આર ટોટલી ફ્રી। રામકૃષ્ણ મહાવીર હતા, એમને પણ સનાતન સત્ય પ્રેઝન્ટ કરેલું, એ વખતના લોકોએ એક્સેપ્ટ ના કર્યું, ઇટ ઇઝ ઓકે। શું ફેર પડે એમને? કશું ફેર ના પડે। દુનિયામાં કેટલા વ્યક્તિઓ એક્સેપ્ટ કરે છે એના આધારે મારે યુનિવર્સિટી કહેવાનું છે, મારું કામ યુનિવર્સિટી કહેવાનું છે, કોણે સ્વીકાર્યું એ એમનો પ્રશ્ન છે, એ મારો પ્રશ્ન નથી। ધીસ ઇઝ નોટ માય સબ્જેક્ટ। આત્માનો મૂળ આત્માનો ગુણ અનંત જ્ઞાન એટલે કયું અનંત જ્ઞાન? કારણ કે આ બધું વ્યવહારનું જ્ઞાન તો અનંત જ્ઞાનમાં નહીં આવે, તો એ કયું અનંત જ્ઞાન? આત્માના બધા ગુણો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, એ ક્વોલિટી છે, ક્વોન્ટિટી નથી, ક્વોલિટી। મેં પહેલા દિવસે કે બીજે દિવસે કીધેલું, ઇટ ઇઝ અ ક્વોલિટી નોટ ક્વોન્ટિટી। એનો મેં દાખલો પણ આપ્યો હતો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્વોલિટી? ક્વોલિટી મીન્સ કેમેરાની અંદર જ્યારે પિક્ચર પાડો ત્યારે અલગ અલગ નીકળે, પણ મિરરમાં પિક્ચર પડે ત્યારે ક્વોલિટી કહેવાય। લાખો પિક્ચર પડે તો પણ ક્વોન્ટિટી ના કહેવાય, કહેવાય ક્વોલિટી કહેવાય। ક્વોલિટી ઓફ ધ મિરર કે કરોડો પિક્ચર પાડે છતાંય કોઈ પિક્ચર ત્યાં અંદર સર્વાઈવ રહેતું નથી, એને ક્વોલિટી કહેવાય, ક્વોન્ટિટી ના કહેવાય। અને જે હોલમાં જે પિક્ચર પાડો ક્લિક કરો છો એ બધા ક્વોન્ટિટી કહેવાય। એવી રીતે આત્માની અંદર અનંત જ્ઞાન છે, એ ઇનફાઇનાઇટ જ્ઞાનનો મતલબ એવી એની જ્ઞાનની ક્વોલિટી છે કે આ જગતનું એક પણ વિનાશી શાબ્દિક જ્ઞાન એને સ્પર્શે નહીં, ખેંચે નહીં, આકર્ષે નહીં, એવું પોતે અનંત જ્ઞાનવાળો છે। ઇટ ઇઝ નોટ અ ક્વોન્ટિટી, ઇટ ઇઝ અ ક્વોલિટી। સમજાય? એવું સેમ અનંત સુખ, એવું સેમ અનંત શક્તિ, એવું સેમ અનંત દર્શન, બધામાં સેમ કોન્સેપ્ટ, સેમ કોન્સેપ્ટ। સમજાય છે ને? ઇટ ઇઝ ક્વોલિટી નોટ ક્વોન્ટિટી। પણ માણસોને જ્યાં સુધી સાયન્સ નહીં સમજાય ત્યાં સુધી ક્વોન્ટિટી તરીકે જ પ્રોજેક્ટ કરશે, અને એમાં એનો વાંક બી નથી, એને ના સમજાવે તો એ શું કરે બચારો? વોટ એવર દે લિસન ઇટ, વોટ એવર દે રીડ ઇટ, દે પ્રેઝન્ટ, દેટ્સ ઇટ, because they have no any experience and they have no any vision। કારણ જે માણસ પાસે પોતાનું સ્વતંત્ર વિઝન છે જ નહીં એ શું બોલી શકે? જે સાંભળ્યું છે કે વાંચ્યું છે જ બોલી શકે ને। હું સાંભળેલું વાંચેલું નથી બોલતો, મારા સાયન્સમાં મને શું રિયલાઇઝ થયું એ એઝ ઇટ ઇઝ પ્રેઝન્ટ કરું છું, એઝ ઇટ ઇઝ, વિધાઉટ ફિયર। દુનિયાના કેટલા લોકો એક્સેપ્ટ કરે છે એ મારો પ્રશ્ન નથી, મારે જેમ છે તેમ કહેવાનું।
અને મેં તમને પહેલાં જ કીધેલું, મને ચોક્કસ વિશ્વાસ છે કે આ યુનિક સાયન્સ કુદરતી પ્રેઝન્ટ થઈ રહ્યું છે, જે ભવિષ્યમાં કરોડો માણસ આના ઉપર રિસર્ચ કરશે, કારણ કે આ 2600 વર્ષ પછી પ્રેઝન્ટ થાય છે આટલું સિમ્પલ ભાષામાં સાયન્સ, આફ્ટર 2006 યર્સ. ખ્યાલ આવે? જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે પણ સાયન્સ હતું, પણ એ પ્રેઝન્ટ ના કરી શક્યા, કારણ કે પૂછનારો વર્ગ ના ભેગો હતો. એમની પાસે જ્ઞાનનો પ્રશ્ન હતો, શ્રીમદ રાજચંદ્ર હાઈ લેવલના જ્ઞાની હતા, પણ પૂછનારા ના હોય તો શું થાય? એ જ્ઞાન અદ્ભુત રહી ગયું. શું રહી ગયું? એટલે ઇટ ઇઝ નોટ મેટર કે જ્ઞાની નતા. 2600 વર્ષમાં જ્ઞાની તો ઘણા આવ્યા, પણ પ્રેઝન્ટ કરવા માટે સર્કમસ્ટાન્સીસ જોઈએ ને. આજે માણસ એકલો જ્ઞાની હાઈ લેવલનો કેવળ જ્ઞાન થઈ ગયો, પણ પૂછનાર ના હોય તો કશું ના નીકળે. સમજાય છે મારી વાત? એટલે આપણો પ્રશ્ન 2600 વર્ષમાં કોઈ જ્ઞાની થઈ ગયા નથી એવો નથી, પણ જે જ્ઞાનીઓ થઈ ગયા એને પછી પ્રેઝન્ટ કરવા માટેના સંજોગો ના મળ્યા, એટલે કેટલાક જ્ઞાનીઓ પછી એવા પાક્યા જેને પુસ્તકો લખવા મળે, કારણ કે વ્યક્તિઓ સમજી શકતા નતા. પણ એમાં તકલીફ એ થઈ ગઈ, જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે લખાણમાં આવી ગયું ને એટલે રિલેટિવ સત્ય થઈ ગયું. શું થઈ ગયું? કારણ કે તમે તમારી દ્રષ્ટિએ લખ્યું છે, પેલોની દ્રષ્ટિએ વાંચશે એટલે આખું ડિફરન્ટ થઈ જશે. સમજાય છે? એમને કરેક્ટ લખ્યું છે એમના વિઝન પ્રમાણે, પણ વાંચનારો તો એની દ્રષ્ટિથી વાંચવાનો ને. રામે એની દ્રષ્ટિથી કીધું હોય, કૃષ્ણ એની દ્રષ્ટિથી કીધું હોય, એ આપણે કઈ દ્રષ્ટિથી સમજી શકીએ? એ તો સમજી શકીએ, આપણું લેવલ નથી. તો દે આર નોટ ઇનકરેક્ટ, દે આર કરેક્ટ. પણ એ વિઝન આપણી પાસે ન હોવાથી આપણે આપણી દ્રષ્ટિ પ્રમાણે એને મોડ આપીએ, સમજીએ આપણે. એમ કહ્યું હમણાં કે અનંત જ્ઞાન એ ક્વોલિટી છે, તો એના પર જરાક એક્સપાન્ડ કરો. ક્વોલિટી તમે દાખલો આપ્યો એ સમજ પડી. હા, જો કહો, અનંત જ્ઞાનનો મતલબ શું થાય કે આત્મા આ જગતના જેટલા પણ જ્ઞાન છે, જેટલા પ્રકારના જ્ઞાન છે, એક જ નહીં, ઓલ ટાઈપ ઓફ, ખ્યાલ? જગતમાં અનેક પ્રકારના જ્ઞાન છે. એ બધા જ જ્ઞાન છે, એ બધા જ્ઞાનનો સરવાળો કરવો એવું આત્માનું જ્ઞાન નથી, પણ આ આત્માની હાજરીમાં જ આ બધા જ્ઞાન પ્રગટ થયા છે, બધી ફેકલ્ટીઓ બધી. મને સમજાય તમે શું કહું છું? હા, ખ્યાલ આવે. પણ એની પાસે તો ઇનફાઇનાઇટ છે, એમાંથી કેટલીક ફેકલ્ટીઓ પ્રગટ થઈ છે, કેટલીક અત્યારે કવર છે, કેટલીક અનકવર થઈ છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ છે. શું છે? પણ દુનિયાના બધા જ્ઞાનનો સરવાળો કરો એટલું આ જ્ઞાન નથી, એના કરતાં તો અનંત છે. પણ કેટલુંક જ પ્રોજેક્ટ થાય ડ્યુ ટુ સર્કમસ્ટાન્સીસ. કોઈને એક સબ્જેક્ટ ખોલે, કોઈને બીજો ખોલે, કોઈને ત્રીજો ખોલે, કોઈને ચોથો ખોલે, કોઈને પાંચો ખોલે. આ બધા જેટલા પણ જ્ઞાન ખુલ્લા થયા છે એ આત્માની હાજરીથી જ ખુલ્લા થયા છે, પણ ઇટ ઇઝ અ ફેકલ્ટી ઓનલી, ઇટ ઇઝ નોટ અ ફૂલ. એક કોર્નર ખુલ્લો થઈ ગયો એને. સમજાય છે? હા, એટલે કે એક દિશા એ પછી એના કોઝ ઉપર છે. મેં નક્કી કર્યું કે મારે આ દુનિયાનો શ્રેષ્ઠ ડૉક્ટર થવું છે, માસ્ટર ઇન મેડિસિન થવું છે, અથવા તો PhD ઇન મેડિસિન થવું છે, તો પછી એવો મારો ભાવ હોય અને મારું પુણ્ય પણ હોય તો કુદરત મને એવા સમજો કે ફટ એ બધું ખુલ્લું થતું જાય. આખું સાયન્સ એનું ખુલ્લું થતું જાય. એ ફિલ્મ ખાલી, બીજા ફિલ્મનો કશું ખ્યાલ ના આવે મને. ખ્યાલ આવે ને એવું છે. પણ એ ના આત્મા ના હોય તો એ ના ખુલ્લું થાય, કારણ કે કોઈ પણ અજ્ઞાનનું જ્ઞાન પણ એ ચેતનની હાજરી હોય તો જ વ્યક્ત થાય. જડમાં તો અંશ નથી. ખ્યાલ આવે ને? આ જડ છે, આ જડ છે, બંને જડ જ છે. પણ આ અજ્ઞાન વ્યક્ત ના કરીએ, આ અજ્ઞાન વ્યક્ત કરી શકે, કારણ કે અંદર ચેતન છે, આની અંદર ચેતન નથી. આ કર્મ બાંધી શકે, આ કર્મ ભોગવી શકે, આ કર્મ બાંધી શકે નહીં અને ભોગવી શકે નહીં, કારણ કે ચેતન નથી. આ આત્મા, આની હાજરીમાં આત્માનો અનુભવ થઈ શકે અને સંસારનો અનુભવ થાય, અને ના થાય. આત્માનો ના થાય, સંસારનો ના થાય, બીકોઝ ઓફ ચેતન નથી. આ બધાનું કોમન રીઝન છે. એટલે અનંત જ્ઞાન શબ્દ જે વાપરવામાં આવ્યો છે એ કહે છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે એમ ખ્યાલ આવે કે હું પોતે અનુજ્ઞાન માનું છું, તો પછી આ જ્ઞાનની ભીખ કેમ? કોઈ પણ સબ્જેક્ટની મને ભીખ કેમ છે? મારે આ પ્રાપ્ત કરવું છે, આ પ્રાપ્ત, નોલેજની ભાષામાં આ પ્રાપ્ત કરવું છે, આ પ્રાપ્ત કરવું છે. એ ભીખ બંધ કરી નાખજો. તારી પાસે જ અનંત જ્ઞાન છે. તો કે ભગવાન કેવું અનંત જ્ઞાન કે બસ આ જગતના એક પણ જ્ઞાનની તારે જરૂર ના પડે એવું તારી પાસે અનંત જ્ઞાન છે. એ ખુલ્લું થશે તારે તને ખબર પડશે.
because it is not matter of quantity, it is matter of quality. થોડું આનો સાર શું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ આ ચારે ચાર વસ્તુ આત્મામાં ઇનફાઇનાઇટ એવું આપણે જ્યારે કહીએ છીએ ને ત્યારે સમજી લેવાનું કે કેમ આપણે આવું માનવું પડે છે. બિકોઝ પ્રકૃતિની અંદર લિમિટેડ જ્ઞાન છે, લિમિટેડ દર્શન છે, લિમિટેડ સુખ છે, લિમિટેડ શક્તિ છે. એટલે આ અનંત બોલો તો જ આમાંથી છૂટી શકો. વન્સ યુ નો ધ વેલ્યુ ઓફ ઇનફાઇનાઇટ તો જ તમે લિમિટેડમાં શું થઈ શકો, છૂટી શકો. પણ જેવા તમે મોક્ષે ગયા આ ચારમાંથી કે ક્વોલિટીની જરૂર જ નથી, કારણ કે ત્યાં કોઈ વિનાશી સંજોગો જ નથી, કોઈ લિમિટેડ સંજોગો જ નથી. એટલે હું અનંત જ્ઞાન વાળો છું બોલવાનો પ્રશ્ન નથી, હું અનંત શક્તિ વાળો છું બોલવાનો કોઈ પ્રશ્ન નથી, એવો અનુભવવાનો પ્રશ્ન નથી. કમ્પેર નથી ને કશું. બોડી છે ત્યાં સુધી જ આ ચાર જ્ઞાનને ફીલ કરવાની નેચર ઓફ સોલ. બોડી છે ત્યાં સુધી, અને આમ તો કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી, પછી ભલે બોડી હોય પછી જરૂર નથી. સમજાય છે ને? પણ ત્યાં ગયા પછી એને આનંદ જ્ઞાન, આનંદ દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એ સ્વભાવમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે એક જ વસ્તુ છે પછી ઇનફાઇનાઇટ એનર્જી, ઇનફાઇનાઇટ લાઈવ એનર્જી. દેટ્સ ઇટ. ભાઈ તમે જ્ઞાન કહો, દર્શન કહો, ચારિત્ર કહો, જે કહો તે, દેર ઇઝ નો ડિવિઝન, બટ ઇનફાઇનાઇટ લાઈવ પાવર. દેટ્સ ઇટ. હવે થોડી ગેટ પડે કે જ્યારે પૂર્ણત્વ થઈ જાય છે અને સિદ્ધ ગતિમાં જાય છે ત્યારે એ એમનો સ્વભાવ છે ને એ ખાલી લાઈટ પ્રકાશ જ છે, અને તે પાછું લાઈવ પ્રકાશ અને પરમેનન્ટ, નો રિબર્થ.